નમસ્કાર મિત્રો, ગુજરાતના ગામડામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બે સમાજ આમને સામને આવી ગયા છે। પ્રેમ લગ્નથી શરૂ થયેલો મુદ્દો હવે તણાવમાં ફેરવાઈ ગયો છે। આખરે શું છે સમગ્ર મામલો, ચાલો આપણે વિગતે સમજીએ। તો મિત્રો, રૂણી ગામમાં આજે ચૌધરી સમાજનું એક મોટું મહાસંમેલન યોજાયું હતું। આ સંમેલનનો મુખ્ય મુદ્દો હતો કે કંકુ ચૌધરી નામની યુવતી જેણે રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા છે। પરિવાર અને સમાજ દ્વારા કંકુને પાછી લાવવા માટે ચર્ચાઓ ચાલી રહી હતી। આ દરમિયાન કિંજલ રબારી કેસ અને અન્ય ઘટનાઓને લઈને વાત વધુ સંવેદનશીલ બની ગઈ। સંમેલનમાં કેટલાક નેતાઓએ સ્પષ્ટ કહ્યું કે અમે અમારી દીકરી અન્ય સમાજમાં આપશું નહીં અને અન્ય સમાજની દીકરી સ્વીકારશું પણ નહીં। આ બધાની વચ્ચે કંકુ ચૌધરીએ એક વિડીયો બહાર પાડ્યો, જેમાં તેમણે કહ્યું કે મારે મારા પરિવાર પાસે પાછું જવું નથી। મારો એક પરિવાર છે, મારો 1 વર્ષનો દીકરો છે, અમે પ્રેમથી લગ્ન કર્યા છે, કોઈ જબરજસ્તી નથી। આ વિડીયો બાદ સમગ્ર મામલો વધુ ગરમાઈ ગયો। સંમેલન પૂર્ણ થયા બાદ પરિસ્થિતિ ઉગ્ર બની ગઈ। ચૌધરી સમાજના કેટલાક યુવાનો કંકુ રહે છે તે ગામમાં પહોંચી ગયા। તે પછી શું થયું? તો મિત્રો, બંને સમાજના યુવાનો આમને સામને આવી ગયા। તોડફોડના દ્રશ્યો સામે આવ્યા, ગાડીઓમાં નુકસાન થયું। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાવી દીધો છે। ગઈકાલથી બંને સમાજના આગેવાનો શાંતિ માટે અપીલ કરી રહ્યા છે। ચૌધરી અને રબારી ભાઈ છે એવું કહેવામાં આવી રહ્યું છે, પણ જમીન પરની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે। હવે મિત્રો, સૌથી મોટો સવાલ એ છે કે શું આ મામલો શાંતિથી સમાધાન થશે કે આગળ વધુ ઉગ્ર સ્વરૂપ લેશે? તો મિત્રો, આ ઘટનાએ સમાજમાં અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। પ્રેમ, પરંપરા અને સમાજ વચ્ચેનો આ ટકરાવ ક્યાં જઈને અટકશે? આ વિષય પર તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી લખજો અને આવા જ સચોટ સમાચાર માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।